વિગતો મહેસાણાથી સામે આવી રહી છે, જ્યાં સિવિલમાંથી આરોપી ફરાર થઈ ગયો છે। મહેસાણા ખાતે સિવિલમાંથી આરોપી ફરાર થયાની વિગતો મળી છે, ત્યારે પોલીસ જપ્તામાંથી 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ સાથે જ 5 આરોપીમાંથી કુલ 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે। તો સ્પ્રે છાંટીને આરોપીઓ ફરાર થયા હતા। વિગતો મળી રહી છે મહેસાણા ખાતેથી, જ્યાં સિવિલમાંથી આરોપીઓ ફરાર થયા છે। સ્પ્રે છાંટીને આરોપીઓ ફરાર થયા હતા, ત્યારે ફરાર થયેલા આરોપીઓનો પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસ જપ્તામાંથી આરોપી ફરાર થતા જ એકાએક ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। પોલીસની સતર્કતા ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તો આરોપી ફરાર થઈ ગયા હતા મહેસાણાના સિવિલ ખાતેથી, ત્યારે પોલીસ જપ્તામાંથી કુલ 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસની સતર્કતા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે 2 આરોપીઓ સ્પ્રે છાંટીને ફરાર થઈ ગયા હતા। તો ફરાર થયેલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ જપ્તામાંથી આરોપી ફરાર થતા જ પોલીસની સતર્કતા ઉપર પણ એકાએક સવાલ ઉઠી રહ્યા છે। તો મહેસાણા ખાતે આવેલ સિવિલમાંથી આરોપીઓ ફરાર થયા હતા। વિગતો મળી રહી છે 5 આરોપીઓમાંથી કુલ 2 આરોપીઓ પોલીસ જપ્તામાંથી ફરાર થઈ ગયા હતા અને સ્પ્રે છાંટીને આરોપીઓ મહેસાણા સિવિલ ખાતેથી ફરાર થયા હતા। ત્યારે ફરાર થયેલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ અહીં પોલીસની સતર્કતા ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે।